વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે દરોડો પાડીને નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ગોડાઉનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી. જો કે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોડાઉનમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડા પાડ્યા હતા. જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતું. આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસઓજી દ્વારા ગોડાઉનમાંથી 66 લાખની 367 પેટી નશીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે. આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.